અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે લાઈન। આજથી સુરત સિવિલમાં રોજ 500 ટોકન અપાશે। સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી। ફિટનેસ સર્ટી માટે લાઈન શરૂ। ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ। 13 વર્ષથી નાના અને 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટ પેશન્ટને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં। જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 વચ્ચે સર્ટી આપવામાં આવશે। 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી આ યાત્રા રહેશે। અહીંયા આગળ 6 મેડિકલ ઓફિસર્સ, 2 મેડિસિનના એમડી ડોક્ટર છે અને લેબોરેટરી ટેકનિશિયન, ઇસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે, જેથી કરીને દર્દીની ફિટનેસ એક જ છત નીચે તમામ પ્રકારની જે શ્રાઇન બોર્ડના જે ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ થઈ શકે તે પ્રકારનું આયોજન છે। 13 વર્ષથી ઉપર અને 75 વર્ષથી નીચેના કેન્ડિડેટને ફિટનેસ આપવામાં આવશે। એ જે શ્રાઇન બોર્ડની જે ગાઈડલાઇન છે તે મુજબ કરવામાં આવે છે। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।